નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારાના ખેરવાડા બ્રિજ નજીક બાઇક સ્લીપ ખાઈ જતા 2 વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી મંગળવારના 4 કલાકની આસપાસ મળતી વિગત મુજબ ખેરવાડા બ્રિજ નજીક પલ્સર બાઇક સ્લીપ ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં સવાર 2 વ્યક્તિઓ અંકેશ આહિર અને જ્યોતિકાબેનને શરીરે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને તબીબો દ્વારા જરૂરી સારવાર આપવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી। તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વાહન ચોરીના રીઢો વોન્ટેડ ગુનેગારને મહારાષ્ટ્રથી ઝડપી લીધો। તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ શાખા પાસેથી મંગળવારના 5 કલાકની આસપાસ મળતી વિગત મુજબ મહારાષ્ટ્રના દહેવલ ગામેથી વાહન ચોરીનો રીઢો આરોપી કૃષ્ણા રઘુનાથ ગાંગુડેને ઝડપી લીધો છે, જે આરોપી સામે વ્યારા પોલીસ મથક ખાતે 6 જેટલા ગુનામાં સંડોવણી બહાર આવી છે, જ્યારે છેલ્લા 1 વર્ષથી વોન્ટેડ હોય જેને ઝડપી લેવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। વ્યારાની સ્પેશિયલ પોસ્કો નામદાર કોર્ટે આરોપીને 25 વર્ષની સજા અને દંડ ફટકાર્યો। તાપી જિલ્લાના વાલોડ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024 દરમિયાન સગીર વયની દીકરી પર દુષ્કર્મ આચરી ગર્ભ રાખવાના ગુનામાં આરોપી સગા બાપને પોલીસે ઝડપી પાડવામાં આવ્યો હતો, જેમાં નામદાર કોર્ટે સરકારી વકીલ સમીરભાઈ પંચોલીની દલીલને ગ્રાહ્ય રાખી આરોપી સગા બાપને 25 વર્ષની સજા અને 5 લાખનો દંડ ફટકારી સજાનો હુકમ કર્યો છે। વ્યારાની કોલેજ ખાતે અધિકારીઓની હાજરીમાં સરદાર વલ્લભભાઈ પટેલજીની 150મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો। દેશને એક તાંતણે બાંધનાર અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલજીની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે, જેને લઈ વ્યારા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સરદાર પટેલજીના જીવન ચારિત્રના વિશેષ પાસાઓને આવરી લઈને એક સુંદર નાટકનું આયોજન કરવામાં આવતા કોલેજના આચાર્ય દ્વારા મીડિયાને માહિતી આપવામાં આવી હતી। અમારી કોલેજની અંદર સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપ એક સરસ મજાના નાટકનું આયોજન કરવામાં આવ્યું છે અને થઈ ગયું છે। અને આ નાટકની અંદર સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદીની લડતની અંદર જે યોગદાન આપ્યું હતું અને દેશને અખંડ ભારત, મહાભારત, દિવ્ય ભારત અને સમૃદ્ધ ભારત સર્જનમાં સરદાર વલ્લભભાઈ પટેલે જે યોગદાન આપ્યું હતું એ બધી બાબતોને વણી લીધી છે અને એમાંથી કોલેજની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખૂબ સારી જાણકારી મળી છે અને આ જાણકારી એ સમાજની અંદર દૂર સુધી લઈ જવામાં અમને ખૂબ ઉપયોગી બનશે અને આવનારી પેઢીને પણ આ પ્રસંગોના માધ્યમ થકી આજની યુવા પેઢીમાં, આવતીકાલની યુવા પેઢીમાં રાષ્ટ્ર નિર્માણના પાઠો મજબૂત બનશે એવી અમને પૂરેપૂરી શ્રદ્ધા છે। તાપીના ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનમાં ક્લોરીન ગેસ લીકેજથી અફરાતફરી મચી, બાદમાં મોકડ્રીલ જાહેર કરાઈ। તાપી જિલ્લામાં આવેલ ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનમાં વહીવટી વિભાગ અને એનડીઆરએફની ટીમની હાજરીમાં એક મોકડ્રીલનું આયોજન કરાયું હતું, જેમાં ક્લોરીન ગેસ લીકેજની ઘટનામાં કરવામાં આવતી કામગીરી બાબતે મોકડ્રીલ યોજી ઘટનાની ગંભીરતા બાબતે એનડીઆરએફની ટીમ દ્વારા સફળ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાંત અધિકારી સહિત એનડીઆરએફના અધિકારી અને કર્મચારીઓ હાજર રહ્યા હતા। વ્યારાના જયસિંહપુરા ગામે અજાણ્યા વાહને મોટરસાયકલ સવાર દંપતીને અડફેટે લઈ લેતા અકસ્માત સર્જાયો। વ્યારા પોલીસ મથક ખાતેથી મંગળવારના 4 કલાકની આસપાસ મળતી વિગત મુજબ જયસિંહપુરા ગામની સીમમાં અજાણ્યા વાહને મોટરસાયકલ સવાર દંપતી ધર્મેશભાઈ પટેલ અને મમતાબેનને શરીરે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। બનાવને પગલે પોલીસે અજાણ્યા વાહન સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તાપી જિલ્લા સેવા સદનના હોલમાં નિવાસી અધિક કલેક્ટરની હાજરીમાં સમીક્ષા બેઠક યોજાઈ। તાપી સેવા સદનના સભાખંડ ખાતેથી મંગળવારના રોજ મળતી માહિતી મુજબ નિવાસી અધિક કલેક્ટરની હાજરીમાં કનેક્ટ ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત સોશિયલ મીડિયા કામગીરીની મહત્ત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા ડિજિટલ પ્લેટફોર્મ પર કરવામાં આવતી પ્રચાર પ્રસારની કામગીરીને વધુ પ્રભાવશાળી બનાવવા અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા। કુકરમુંડા પોલીસે લૂંટના 3 આરોપીઓને ઝડપી લીધા, મુદ્દામાલ રિકવર કરાયો। કુકરમુંડા પોલીસ મથક ખાતેથી પોલીસને ખોટી ઓળખ બતાવી કાર અને એમાં મૂકેલ સામાનની લૂંટ ચલાવી ફરાર થયેલા 3 આરોપીઓને રેહાન શેખ, મોહમ્મદ નિઝામુદ્દીન અને શેખ જલીલને ઝડપી લેવામાં આવ્યા છે, જેઓ પાસેથી લૂંટ કરાયેલી કાર સહિતનો મુદ્દામાલ કબજે કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો।
જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.